હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પાર્થ આપ સર્વેનું પ્રોક્સિમા ફિઝિક્સ ચેનલ ઉપર ફરી એકવાર સ્વાગત કરું છું. મિત્રો આજે આપણે લઈને આવી ગયા છે લેક્ચર નંબર 14 ધોરણ 12 નું પ્રકરણ નંબર 1 એટલે કે ચેપ્ટર નંબર 1 વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર. જેઈ મેઇન માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આજનો અને ટોપિક નું નામ છે, તમે અહીંયા જોઈ શકો છો મિત્રો કે વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભારની ગતિ. અને આના ઉપરથી આપણે જેઈ મેઇન ના પીવાયક્યુ છે છેલ્લા 2 વર્ષના એ બી જોઈ લઈએ, બરાબર છે. અને બીજા ગુસ્સેટ અને નીટ એની અંદર પણ ઘણા બધા ક્વેશ્ચન્સ પૂછાયેલા છે જે તમે પ્રેક્ટિસ કરી શકો છો. તો આપણે શરૂઆત કરીએ ચેપ્ટરની અને ટોપિકની, બરાબર છે. ટાઈમ વેસ્ટ ના કરીએ. જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આવનારા નવા લેક્ચરની સૌથી પહેલી નોટિફિકેશન તમને મળે મિત્રો. ઓકે, તો ફટાફટ પેપર પેન ઓપન કરી લો અને હેડિંગ લગાવી દેશો મિત્રો કે વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભારની ગતિ. અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ લાસ્ટ યર ક્વેશ્ચન પૂછાયો, અને આગળના વર્ષે પણ જેઈ મેઇન માં પ્રશ્ન પૂછાયેલો છે. આપણે બહુ સારી રીતે એને સોલ્વ કરીશું. ઓકે, ચલો શરૂઆત કરીએ છીએ મિત્રો આજના ટોપિકની. ઓકે, ડન ડન ડન. ચલો આજનો ટોપિક સરસ મજાનો ટોપિક થવાનો છે. ઓકે, અને આ ટોપિક ઉપરથી આપણે પીવાયક્યુ પણ સોલ્વ કરવાના છીએ મિત્રો. ચલો, ટોપિક નું નામ છે વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભારની ગતિ. ક્યા બાત હૈ, ક્યા બાત હૈ, ઓય હોય ક્યા બાત. પડી ગઈ ખબર મિત્રો આટલી? ચાલો ડન. હવે તો વિદ્યુત ક્ષેત્ર તો નિયમિત હોય અને અનિયમિત પણ હોય. આપણે તો નિયમિત વિદ્યુત ક્ષેત્રની ચર્ચા કરવાના છે અને બહુ સારી રીતે ચર્ચા કરવાના છે. જુઓ, માની લો કે મારી જોડે કોઈ એક પ્લેટ છે આ જગ્યાએ, બરાબર છે, અહીંયા મૂકેલી છે, અને બીજી એક પ્લેટ અહીંયા મૂકેલી છે. સમજો મિત્રો ખાસ, બીજી એક પ્લેટ અહીંયા મૂકેલી છે. આ પ્લેટ ઉપર નિયમિત વિદ્યુત ભાર ધન પથરાયેલું છે. ઓકે, ચલો ડન. આ ધન વિદ્યુત ભારિત પ્લેટ છે સરસ મજાની, અને આ ઋણ વિદ્યુત ભારિત પ્લેટ છે. ઓકે, ચલો આટલી તો ખબર પડી જાય. આ પ્લેટોની વચ્ચે વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ બને મિત્રો? પ્લસ થી માઇનસ બનતું હશે આ રીતે, બરાબર છે. ઉપર પ્લસ હોત તો વિદ્યુત ક્ષેત્રની દિશા કદાચ ઊંધી હોત, બરાબર છે. બીજી વસ્તુ સમજો કે આ પ્લેટની લંબાઈ આપણને આપી છે x જેટલી. કેટલી લંબાઈ છે મિત્રો? અહીંયા x જેટલી લંબાઈ છે. લંબાઈ ગમે તે હોય, x પણ હોઈ શકે, l પણ હોઈ શકે, z પણ હોઈ શકે, ગમે તે પ્લેટની લંબાઈ હોઈ શકે, અનંત લંબાઈની પ્લેટ પણ હોઈ શકે, બરાબર. ચિંતા ના કરવાની, એ બધા કોન્સેપ્ટ આપણે સમજીશું. હવે સમજો, અહીંયાથી માની લો કે આ પ્લેટોની વચ્ચે એક વિદ્યુત ભાર સેન્ટરમાં અહીંયા, જેનો વિદ્યુત ભારનું મૂલ્ય E અને m જેટલું માસ છે, એ વિદ્યુત ભાર આની અંદર v0 જેટલી વેલોસિટી થી દાખલ થાય છે. v0 જેટલા પ્રારંભિક વેગથી દાખલ થાય છે, બરાબર છે ને. સમજો, અહીંયા માની લો કે આ ઇલેક્ટ્રોન છે, બરાબર છે ને. આ શું છે મિત્રો? ઇલેક્ટ્રોન. હવે ઇલેક્ટ્રોન આની અંદર દાખલ થાય તો શું થશે ખબર છે? ઇલેક્ટ્રોન અહીંયા પહોંચે અંદર, તો આના ઉપર ફોર્સ લાગતું હશે વિદ્યુત ક્ષેત્રના કારણે. કઈ રીતે? તો જુઓ, માની લો કે આ રીતે વિદ્યુત ક્ષેત્ર હોય, બરાબર છે ને. સમજો અહીંયાથી, અને આની અંદર હું જો એક વિદ્યુત ભાર મૂકી દઉં કોઈ q, બરાબર. આ બાજુ કઈ પ્લેટ હોવી જોઈએ? આ બાજુ હોય ધન પ્લેટ, તો આ બાજુ કઈ ઋણ પ્લેટ હોય, બરાબર છે. હવે આની અંદર જો q વિદ્યુત ભાર એટલે કે ઇલેક્ટ્રોન મૂકી દેવામાં આવે તો આ ઇલેક્ટ્રોન કઈ બાજુ ફોર્સ લાગશે? ધન પ્લેટ તરફ ફોર્સ લાગે f જેટલું. અને જો અહીંયા કોઈ ધન વિદ્યુત ભાર મૂકી દેવામાં આવે, ઇલેક્ટ્રોન છે, આ પ્લસ વિદ્યુત ભાર, તો આના ઉપર ફોર્સ કઈ બાજુ લાગશે? ઋણ પ્લેટ તરફ લાગે. અને આ ફોર્સ કેટલું હોય? તો F બરાબર QE જેટલું હશે. કેટલું હશે મિત્રો? F બરાબર QE. આ QE ફોર્સના કારણે સમજો, અહીંયાથી F બરાબર QE ફોર્સના કારણે આ વિદ્યુત ભારની અંદર પ્રવેગ ઉત્પન્ન થાય. શું ઉત્પન્ન થાય? પ્રવેગ. તો એ પ્રવેગ કેટલો હોય? તો F બરાબર ma into QE, અરે સોરી, F બરાબર ma બરાબર QE. તો જુઓ, અહીંયાથી એક્સેલરેશન લખવું હોય, પ્રવેગ લખવો હોય તો QE by m લખાશે. હાય હાય, ક્યા બાત હૈ. આ જે દિશામાં બળ લાગે એ દિશામાં પ્રવેગ ઉત્પન્ન થાય. આ પ્રવેગ કઈ દિશામાં હોય ભાઈ? બળની દિશામાં. કઈ દિશામાં હશે? બળની દિશામાં હશે. તો જુઓ, અહીંયા આ ઇલેક્ટ્રોન આની અંદર દાખલ થશે એટલે ઇલેક્ટ્રોન ઉપર ફોર્સ કઈ બાજુ લાગશે? ઉપરની બાજુ લાગશે. કેટલું? F બરાબર QE જેટલું. આટલો ફોર્સ લાગે તો અહીંયા આ ફોર્સના કારણે પ્રવેગ ઉત્પન્ન થશે A બરાબર QE by m. હવે આ વિદ્યુતભાર જે અંદર દાખલ થયો છે એ ફોર્સ લાગવાના કારણે શું થશે? આમ ભાગશે. એનો માર્ગ કઈ બાજુ થઈ જશે? આ બાજુ થઈ જશે.
આમાં દાખલ થયો ઇલેક્ટ્રોન, પણ આ પ્લસ વિદ્યુતભારિત પ્લેટ છે એને આકર્ષે એટલે આમ જતો રહેશે. આમ જવાનું હતું પણ આમ નહીં જાય, એ જશે આમ. પડી ગઈ ખબર? એ જશે આમ. તો એનો મતલબ એવો થયો મિત્રો કે આને જવાનું હતું જે દિશામાં, આ દિશામાં જવાનું હતું, બરાબર છે ને, આ દિશામાં જવાનું હતું, પણ એ શું થઈ ગયું, આટલું વિચલન પામીને એ બીજા માર્ગે ચાલ્યો ગયો વિદ્યુતભાર, બરાબર છે ને. તો સમજો અહીંયાથી જ્યારે અહીંયા પહોંચે ત્યારે એનો પરિણામી વેગ આ છે, તો એનો મતલબ એવો થયો કે આ જગ્યાએ x દિશાનો વેગ પણ હશે અને આ જગ્યાએ કયો વેગ હશે મિત્રો, y દિશાનો વેગ પણ હશે, અને અહીંયાથી આપણને થીટા એક વિચલન કોણ પણ મળશે, બરાબર છે ને. તો સમજો અહીંયાથી આપણે પહેલા તો x અને y દિશાને અલગ અલગ સેપરેટ કરી લઈએ. આ લખી લેજો તમે જલ્દીથી, બરાબર છે. હું આને સાફ કરું છું. ઓકે, ચાલો સમજો. અહીંયાથી x અને y દિશા માટે સેપરેટ વેગ અને ફોર્સ આપણે લખી દઈએ, બરાબર છે, જેથી કરીને શું થાય, પ્રોબ્લેમ ક્રિએટ ના થાય. તો જુઓ અહીંયાથી સમજો, જ્યારે વિદ્યુતભાર x અને y સમતલમાં ગતિ કરતો થઈ જાય, બરાબર છે ને, સમજીએ અહીંયા. તો આ વિદ્યુતભાર અંદર દાખલ થયો શરૂઆતમાં x દિશામાં, તો આનો પ્રારંભિક વેગ કયો હોય, ux હશે, અને અહીંયા પ્રારંભિક વેગ uy હોય, બરાબર છે. ux કેટલો છે પ્રારંભિક વેગ, v0, પણ અહીંયા y દિશામાં પ્રારંભિક વેગ કોઈ જ નથી મિત્રો, એટલે અહીંયા 0. પડી ગઈ ખબર? આટલી ખબર પડી. બીજી વસ્તુ સમજો, જ્યારે વિદ્યુતભાર x દિશામાં દાખલ થશે ત્યારે x દિશાનો પ્રવેગ 0, પણ અંદર દાખલ થાય એટલે જેવું વિદ્યુત ક્ષેત્ર અહીંયા એન્ટર થશે, બરાબર છે ને, ચાર્જ અંદર એન્ટર થશે, એવું તાત્કાલિક ફોર્સ લાગવા લાગશે. હવે તાત્કાલિક જ ફોર્સ લાગે તો y દિશામાં પ્રવેગ મળશે આપણને કેટલો, QE/m જેટલો પ્રવેગ મળશે. બીજી વસ્તુ કે જ્યારે ધીમે ધીમે આગળ વધશે ત્યારે એનું x દિશામાં સ્થાનાંતર થશે x જેટલું. જુઓ અહીંયાથી આટલે સુધી તો પહોંચી ગયો ને, x જેટલું સ્થાનાંતર થઈ ગયું, અને અહીંયાથી y દિશામાં સ્થાનાંતર થશે કેટલું, આટલું y જેટલું, આટલું સ્થાનાંતર. પડી ગઈ ખબર? આટલું સ્થાનાંતર થશે y જેટલું, તો અહીંયા y, અને આ બંને સ્થાનાંતર માટે ટાઈમ કેટલો લાગશે, t જેટલું. તો જુઓ અહીંયાથી આ એક સ્થાનાંતર હોય કેટલું, તો s બરાબર ut પ્લસ 1/2 at² લખી શકાય. આ સૂત્ર ખબર છે ને ભાઈ, કાઇનેમેટિક્સમાં આપણે બહુ સારી રીતે આ સૂત્ર ભણ્યા હતા. તો જુઓ અહીંયાથી x દિશાનું સ્થાનાંતર કેટલું, x દિશાનો વેગ કેટલો છે, v0 પ્લસ t તો છે ને, v0 પછી t પ્લસ 1/2 at², પ્રવેગ કેવો છે 0, તો અહીંયાથી x કેટલા મળી ગયા, v0t. તો અહીંયાથી ટાઈમ શોધવો હોય મિત્રો, તો ટાઈમ કેટલો મળશે, x/v0, આટલો ટાઈમ મળશે. અને આ જ ટાઈમમાં અહીંયા s, જુઓ અહીંયાથી આટલે આવતા આટલો ટાઈમ લાગ્યો હોય, તો અહીંયાથી આટલે જતા પણ એટલો જ ટાઈમ લાગશે, એમાં કોઈ ફેરફાર ના હોય. ઓકે, તો જુઓ અહીંયાથી આપણે y દિશાનું સ્થાનાંતર લખીએ તો s બરાબર ut પ્લસ 1/2 at², તો અહીંયાથી s બરાબર y દિશાનો વેગ કેવો છે 0 પ્લસ 1/2, પ્રવેગ કેટલો છે QE/m t² લખાય. તો y બરાબર s એટલે સ્થાનાંતર કેટલું, y જેટલું, y દિશાનું, બરાબર છે. તો 1/2 QE/m અને t², t નું મૂલ્ય અહીંયા મૂકી દઉં તો શું થઈ જાય, x²/v0². આ સમીકરણ જે મળી ગયું ભાઈ, આ જે સમીકરણ મળી ગયું એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. જુઓ સમીકરણ શું મળી ગયું, y બરાબર 1/2 QEx² ભાગ્યા mv0², અને આ સમીકરણને આપણે કહીએ છીએ વિચલન. શું કહીએ છીએ મિત્રો, વિચલન. આટલું થયું છે y દિશામાં. જુઓ જવાનું હતું x દિશામાં, પણ y જેટલું વિચલન થઈ ગયું, એનો મતલબ કે આટલું વિચલન થઈ ગયું છે. હવે મારે વિચલન કોણ શોધવું હોય, ખૂણો શોધવો હોય, આ થીટા. તો જુઓ અહીંયાથી થીટા આ રીતે શોધાય. આ x દિશાનો વેગ છે vx, અને અહીંયા કયો છે vy. તો અહીંયા થીટા બને છે, તો આ y ને આ બાજુ શિફ્ટ કરી દઉં તો અહીંયા vy લખાય, તો tan θ બરાબર vy/vx લખાશે અહીંયાથી. તો જુઓ અહીંયાથી હું લખી દઉં tan θ બરાબર vy/vx, પણ vy અને vx શોધવા પડશે, y અને x દિશાનો વેગ શોધવો પડે. તો જુઓ પેલા y દિશાનો અને x દિશાનો, પેલા x દિશાની વાત કરીએ તો x દિશાનો વેગ કેટલો, અહીંયા x દિશાનો વેગ શોધવો હોય તો શું કરાય મિત્રો, અહીંયા આવું લખી શકાય, vx બરાબર ux પ્લસ at. ઓકે, તો જુઓ અહીંયા vx બરાબર અમુક સમય પછી દાખલ થયા પછીનો આ વેગ છે, ux કેટલા છે v0, અને પ્રવેગ કેટલો છે 0, બરાબર છે. તો x દિશાનો વેગ કેટલો મળી ગયો, v0 મળી ગયો. તો અહીંયાથી હું પહેલા તો
x દિશાનો વેગ મૂકી દો v0. ઓકે, હવે y દિશાનો શોધી લઈએ. તો y દિશાનો વેગ કેટલો? તો vy બરાબર અહીંયાથી લખું uy plus ayt. ડન. ખબર પડી આટલી વસ્તુ? ઓકે, ચલો જુઓ અહીંયા uy કેટલા છે 0 પ્લસ ay કેટલા છે qe by m into t. લખી શકાય આવું qe by m into t. આ t નું મૂલ્ય અહીંયાથી મૂકી દેવામાં આવે તો અહીંયાથી vy બરાબર qe by m. t કેટલા છે ભાઈ? x ભાગ્યા v0. આટલો y દિશાનો વેગ અને આટલો x દિશાનો વેગ. મેં x દિશાનો મૂકી દીધો છે, y દિશાનો વેગ મૂકું તો qe x by mv નોટ. પડી ગઈ ખબર? આનું સાદુરૂપ આપીએ તો શું મળશે આપણને? qe x ભાગ્યા mv0 સ્ક્વેર. mv0 સ્ક્વેર આ શું મળી ગયું આપણને? tan થીટા. તો અહીંયાથી tan થીટા પણ આપણને પ્રાપ્ત થઈ ગયા છે. tan થીટા બરાબર શું લખાશે? qe x ભાગ્યા mv નોટ સ્ક્વેર. પડી ગઈ ખબર? ક્યા બાત, ક્યા બાત. ઓકે, સરસ મજાનો ટોપિક. ખબર પડી આ ટોપિક ની અંદર ભાઈ tan થીટા એટલે કે આટલું વિચલન જે થયું છે અહીંયાથી આ ખૂણો જે બન્યો છે એ ખૂણાનું મૂલ્ય આટલું હશે. જો થીટા ને કરતા બનાવવામાં આવે તો tan ઇનવર્સ પણ લખી શકાય. બરાબર છે? આનો સ્ક્રીનશોટ લઈ લો ચલો સરસ રીતે, અને પછી આપણે સરસ મજાના ક્વેશ્ચન્સ પણ જોઈએ અને એક નાનકડા ગતિ ઉર્જાની ચર્ચા કરીએ. ચલો, પડી ગઈ ખબર? ઓકે, ચલો આ ઇક્વેશન મળી ગયું. હવે અહીંયાથી સમજાવું તમને થોડી કાઇનેટિક એનર્જી. અને કાઇનેટિક એનર્જી ઉપરથી આપણે શું લખી શકીએ? જુઓ અહીંયા ગતિ ઉર્જા x દિશાની અને y દિશાની વાત કરીએ. બરાબર છે? સમજો કાઇનેટિક એનર્જી અહીંયા શું આવે? 1/2 mvx સ્ક્વેર અને કાઇનેટિક એનર્જી બરાબર 1/2 mvy સ્ક્વેર. પણ અહીંયા y દિશાનો પ્રારંભિક વેગ કેવો હતો? 0. માટે આને છોડો. ચલો તો અહીંયા શોધીએ. તો કાઇનેટિક એનર્જી બરાબર 1/2 mv નોટ સ્ક્વેર લખાય. ઓકે, અહીંયાથી આપણને વિચલન પણ આટલો મળે છે. સમજો ભાઈ tan થીટા બરાબર, આ તો સાફ કરો, આની જરૂર નથી કારણ કે y દિશાનો વેગ અહીંયા છે જ નહીં એટલે ગતિ ઉર્જા અહીંયા કેમ મળશે જ નહીં આપણને. બરાબર છે? પણ આ x દિશામાં ગતિ ઉર્જા મળી v0 સ્ક્વેર જેટલી. તો tan થીટા બરાબર શું છે મિત્રો? qe x ભાગ્યા શું છે? mv0 સ્ક્વેર. અહીંયાથી mv0 સ્ક્વેર ની કિંમત મૂકી દઉં. આને આવું લખાય. જુઓ mv0 સ્ક્વેર ની કિંમત મૂકવામાં આવે તો શું થશે? જુઓ અહીંયાથી આવું લખાશે 2 into kinetic energy બરાબર mv0 સ્ક્વેર. તો આ સમીકરણ શું બને ભાઈ? tan થીટા બરાબર, આમ તો આપણું ઓરિજિનલ સમીકરણ આ છે પણ હું એને ગતિ ઉર્જામાં જો રકમની અંદર ગતિ ઉર્જામાં કંઈ આપેલું હોય બરાબર મૂલ્ય તો આપણે ગતિ ઉર્જા વાળું સૂત્ર યુઝ કરીશું. હું સમજાવું હમણાં. આગળ ક્વેશ્ચન છે આપણી જોડે સરસ મજાનો. તો જુઓ અહીંયાથી શું લખાશે? qex ભાગ્યા mv0 સ્ક્વેર બરાબર 2 into kinetic energy. 2 into kinetic energy. બરાબર છે? ઓકે, ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો અને આના ઉપરથી આપણે કાઇનેટિક એનર્જી વાળો પ્રશ્ન નક્કી કરીએ અને સોલ્વ કરીએ. જેઈ મેઇન 2023 માં પૂછાયેલો ક્વેશ્ચન સમજો અહીંયા. ચાલો જવા દો આને મિત્રો. ઓકે, જેડબલઈ મેઇન 2023 માં પૂછાયેલો સરસ મજાનો એક સવાલ જોઈ લઈએ. બરાબર છે? સરસ મજાનો એક સવાલ જોઈ લઈએ અહીંયાથી. કેવો પ્રશ્ન પૂછાયો મિત્રો? સમજો અહીંયા આપણી જોડે એક પ્લેટ છે અહીંયા પ્લસ પ્લેટ. ક્યા બાત છે? બહુ જોરદાર પ્રશ્ન છે મિત્રો, ધ્યાન આપજો અહીંયાથી, મજા આવી જશે. ચલો, અને અહીંયા એક પ્લેટ છે માઇનસ. ઓકે, બીજી વસ્તુ સમજો કે આ પ્લેટ કેટલું સેન્ટીમીટર નું અંતર ધરાવે છે? કેટલી સેન્ટીમીટર પહોળી છે? 10 સેન્ટીમીટર. પેલામાં x હતું, અહીંયા કેટલું આપ્યું છે? 10. ક્યાં ફરક પડતા है ભાઈ? 10 હોય કે x હોય, આપણે તો x ની જગ્યાએ 10 મૂકી દઈશું અથવા તો આને મીટરમાં ફેરવીને શું મૂકી દઈશું? 0.1 મીટર મૂકી દઈશું. કોઈ ફરક પડશે નહીં. ચલો જુઓ હવે બીજી વસ્તુ છે મિત્રો કે અહીંયાથી વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હોય અને તમને એવું કીધું હોય કે અહીંયાથી જો એક ઇલેક્ટ્રોન આની અંદર દાખલ થાય. બરાબર છે ને? આની અંદર શું થાય છે ભાઈ? આ બે પ્લેટ વચ્ચે નિયમિત વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે આપણને 10 ન્યૂટન પર કુલમ. બરાબર છે? રકમની અંદર એવું છે કે બે પ્લેટોની વચ્ચે નિયમિત વિદ્યુત ક્ષેત્ર 10 ન્યૂટન પર કુલમ છે અને આની અંદર એક ઇલેક્ટ્રોન દાખલ થાય છે અને ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા આપી છે આપણને કાઇનેટિક એનર્જી 0.5 ઇલેક્ટ્રોન વોલ્ટ. કેટલી છે અહીંયા? આટલી ગતિ ઉર્જાથી આ દાખલ થાય છે. બરાબર છે? આટલી ગતિ ઉર્જાથી આ દાખલ થાય છે. તો આ વિદ્યુત ભાર અહીંયાથી આમ જશે, ગતિ ઉર્જાથી દાખલ થાય તો આમ જાય. બરાબર છે? તો આ વિદ્યુત ભાર જ્યારે બહાર નીકળે ત્યારે તેનો વિચલન કોણ શોધો. બરાબર છે? અહીંયાથી આટલો બનશે. બરાબર છે? વિદ્યુત ભાર બહાર નીકળે
ત્યારે તેનો વિચલન કોણ શોધો. અહીંયા ગતિ ઉર્જા આપી છે આપણી જોડે. સમીકરણ મિત્રો આવું છે, સમજો અહીંયાથી tan થીટા બરાબર, હમણાં આપણે સાબિત કર્યું ગતિ ઉર્જા વાળું નહીં, ડાયરેક્ટ સૂત્ર લખું છું, QEX ભાગ્યા mv0 સ્ક્વેર. Q એટલે E, બરાબર છે ને, E લખતા હતા આપણે અહીંયા. આવું હતું હમણાં, બરાબર છે. આની અંદર આપણે ગતિ ઉર્જાનું મૂલ્ય મૂકતા હતા તો tan થીટા શું લખતા હતા? tan થીટા આવું લખતા હતા આપણે, EEX ભાગ્યા 2 ઇન્ટુ કાઇનેટિક એનર્જી. પડી ખબર? આ લખતા હતા. તો અહીંયાથી હું tan થીટા તો મારે શોધવાના છે ભાઈ. શું શોધવાનું છે? tan થીટા બરાબર E એમના એમ રાખું. વિદ્યુત ક્ષેત્ર આપણને આપ્યું છે કેટલું છે? 10 અને x કેટલા છે? 10 સેન્ટીમીટર. 10 સેન્ટીમીટર ના કેટલા થઈ જાય? 10 ગુણ્યા 10 - 2 ઘાત મીટર એટલે 0.1 મીટર થશે. બરાબર છે. તો અહીંયા મૂકી દઉં 0.1 મીટર ભાગ્યા 2 ગુણ્યા ગતિ ઉર્જા આપણને આપી છે કેટલી છે? 0.5 ઇલેક્ટ્રોન વોલ્ટ. અને જૂલમાં ફેરવું તો શું થઈ જાય? 1 બાય, આવું લખાય અહીંયાથી જુઓ, 0.5 EV. અહીંયા મૂલ્ય આટલું છે, આટલા વોલ્ટ કાઇનેટિક એનર્જી છે, તો 1/2 E જૂલ લખાય. ઓકે, તો અહીંયા ગતિ ઉર્જા કેટલી છે? 1/2 ઇન્ટુ E. જૂલમાં ફેરવવી પડશે ભાઈ, ઇલેક્ટ્રોન વોલ્ટ મેં જૂલમાં ફેરવવી પડે. એટલે આ જે ઉર્જા છે એને 0.5 ગુણ્યા 1.6 ગુણ્યા 10 - 19 વડે ગુણીએ એટલે જૂલમાં ફેરવાઈ જાય. અને આનું મૂલ્ય એટલે મેં એવું લખ્યું 0.5 ગુણ્યા E જૂલ. બરાબર છે. અને 0.5 E એટલે 1/2 E લખ્યા છે. હવે જુઓ, આ E ઉડી ગયા એટલા માટે E લખ્યા હતા ભાઈ. ઓકે, અહીંયા 2 ગયા તો આપણો જવાબ શું આવશે? tan થીટા બરાબર 10 ગુણ્યા 0.1 એટલે 1 આવે. tan થીટા, થીટાનું મૂલ્ય કેટલું હોવું જોઈએ તો 1 આવે? તો થીટા બરાબર 45 ડિગ્રી. અહીંયા વિચલન કોણ કેટલો હશે મિત્રો? 45 ડિગ્રી. બરાબર છે. ડન. આ ક્વેશ્ચન જે મેઇનમાં પૂછાયેલો છે ગતિ ઉર્જા પરથી, સરસ મજાનો. બરાબર છે, સ્ક્રીનશોટ લઈ લો. 2022 માં પણ એક પ્રશ્ન પૂછાયો તો, એ બી જોઈ લઈએ. ચલો, કોઈ વાંધો નથી. ઓકે, ચલો સમજો. ડન. ચલો સમજો. હવે જે મેઇન 2022 માં પૂછાયેલો એક સરસ મજાનો સવાલ. ઓકે, સમજો. 2022 2023 નો પ્રશ્ન કાઇનેટિક એનર્જી ઉપરથી હતો. હવે 2022 નો પ્રશ્ન જોઈએ જે આપણને કાઇનેટિક એનર્જી ઉપરથી નથી આપે પણ થોડો જબરજસ્ત ક્વેશ્ચન આપ્યો છે. શું આપે જુઓ અહીંયા. માની લો કે આપણી જોડે અહીંયા એક પ્લેટ છે. આ પ્લેટ પ્લસ વિદ્યુત ભારિત છે. ઓકે મિત્રો, અહીંયા એક બીજી પ્લેટ છે અને આ પ્લેટ છે એ ઋણ વિદ્યુત ભારિત છે. સમજીએ અહીંયા કેવી છે? ઋણ વિદ્યુત ભારિત છે. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર પ્લસ થી માઇનસ બનતું હશે. કેવું બને ભાઈ? પ્લસ થી માઇનસ. બરાબર છે. હવે આ બે પ્લેટ વચ્ચે નિયમિત વિદ્યુત ક્ષેત્ર છે 8. સમજો અહીંયાથી E બરાબર 8 m/E વોલ્ટ પર મીટર. અહીંયા આટલું મૂલ્ય આપ્યું છે પણ આની અંદર m શું છે ખબર છે? m શું છે ભાઈ? ઇલેક્ટ્રોનનું દળ છે. અને E શું છે? વિદ્યુત ભારનું મૂલ્ય છે. આટલા વિદ્યુત ક્ષેત્રમાં માની લો કે હું કોઈ ઇલેક્ટ્રોન અહીંયાથી દાખલ કરું અને આ ઇલેક્ટ્રોનનો વેગ હોય v બરાબર 2 મીટર પર સેકન્ડ પ્રારંભિક વેગ. બરાબર છે. તો આ ઇલેક્ટ્રોન જશે ક્યાં? આમ થઈને આમ વિચલન પામશે. આમ. તો તમને એવું કીધું છે કે અહીંયાથી વિચલન પામે તો આ વિચલન કોણ કેટલો હોય? બરાબર છે. આ જો વિચલન પામે તો વિચલન કોણ શોધો. શું શોધવાનું કીધું છે ભાઈ આપણને? વિચલન કોણ શોધવાનું કીધું છે. અહીંયા ઓપ્શન લખું છું. પહેલો ઓપ્શન સમજો મિત્રો, tan ઇન્વર્સ 4. બી ઓપ્શન આપણને આપેલો છે tan ઇન્વર્સ 2. સી ઓપ્શન છે મિત્રો tan ઇન્વર્સ 1/3 અને ડી ઓપ્શન આપ્યો છે આપણને tan ઇન્વર્સ 3. આમાંથી આપણે ઓપ્શન પસંદ કરવાનો છે કે આ વિચલન કોણ કેટલો હશે. તો જો અહીંયા કાઇનેટિક એનર્જી નથી આપી, તો કાઇનેટિક એનર્જી ના આપી હોય ત્યારે મિત્રો આપણે થીટા કયો વાપરીશું? તો tan થીટા બરાબર EEX ભાગ્યા mv0 સ્ક્વેર. ઓકે, ડન. E નું મૂલ્ય આપ્યું છે, મૂકી દઈએ આમાં. તો આવું લાય. ચલો, tan થીટા બરાબર શું લખાશે? E. વિદ્યુત ક્ષેત્ર કેટલું? 8 m/E x ભાગ્યા mv0 સ્ક્વેર છે આટલું. ક્યાં બાત? E નું મૂલ્ય મૂકી છે. બરાબર છે. હવે તમે સમજી શકો તમે શું કર્યું? અહીંયા m ગયા, E ગયા, તો અહીંયાથી 8x by v0 સ્ક્વેર. x એટલે આ પ્લેટની લંબાઈ. પ્લેટની લંબાઈ આપણને આપેલી હતી અહીંયા 1 મીટર.
કેટલી છે 1 મીટર પ્લેટની લંબાઈ આપેલી છે. તો અહીંયાથી હું લખી શકું આવું જુઓ 8 into 1 divided by v0 square કેટલો વેગ છે 2 તો 2 નો વર્ગ 4 થશે 2 નો વર્ગ કેટલો થશે 4 તો અહીંયાથી જવાબ આવશે 2 પડી ગઈ ખબર કેટલો જવાબ આવશે ભાઈ 2 તો હવે તમે ઓપ્શન નક્કી કરી શકો છો અહીંયા tan θ 2 મળે છે તો θ બરાબર tan inverse 2 આ આપણો જવાબ થશે વિચલન કોણ અને ઓપ્શન કયો બી કરેક્ટ ઓપ્શન ઓકે લઈ લો ચલો સ્ક્રીનશોટ આનો પછી આપણે જઈએ આગળ ઓકે ચલો સમજો જવા દઉં છું એક સરસ મજાનો સવાલ જોઈએ બરાબર છે એક સરસ મજાનો સવાલ NCERT માં પણ આપેલો છે આપણને આ સવાલ બરાબર છે જોઈ લઈએ ચલો માની લો કે સવાલ આવો છે બે પ્લેટ આપી છે એક અહીંયા છે પ્લસ 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 ચાર્જ અને બીજી એક પ્લેટ આપણને અહીંયા આપેલી છે મિત્રો માઇનસ 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 ચાર્જ આપે છે બરાબર હવે આની અંદર એક વિદ્યુતભાર આપણે દાખલ કરીએ ત્યારે એ આમ જાય છે બરાબર છે આ પહેલો વિદ્યુતભાર બીજો વિદ્યુતભાર જ્યારે દાખલ કરવામાં આવશે એ આમ જાય છે બરાબર છે આ બીજો વિદ્યુતભાર છે અને એક ત્રીજો વિદ્યુતભાર આપણે દાખલ કરીએ છીએ એ આમ જાય છે આ ત્રીજો વિદ્યુતભાર છે તો આ ત્રણેય વિદ્યુતભાર કેવો પ્રકાર ધરાવતા હશે એ નક્કી કરવું છે તો જુઓ આપણે વિદ્યુતભારની જે સ્વભાવ છે એની વાત કરીએ છીએ બરાબર તો જે પહેલો વિદ્યુતભાર છે ને મિત્રો એ પ્લસ પ્લેટ બાજુ જાય એટલે કેવો હોય નેગેટિવ બીજો વિદ્યુતભાર પણ પ્લસ પ્લેટ બાજુ જાય છે એટલે એ પણ કેવો હશે નેગેટિવ અને ત્રીજો વિદ્યુતભાર ધન પ્લેટ બાજુ જાય એટલે એ કેવો હશે ઋણ પ્લેટ બાજુ જાય એટલે પોઝિટિવ હશે આટલું બરાબર બીજી વસ્તુ સમજો આ વિદ્યુતભારને આમ જવાનું હતું અને આટલું ડિફ્લેક્શન થયું સૌથી વધુ y બરાબર છે તો આ ડિફ્લેક્શન કેટલું હોય કેટલું હશે ભાઈ હમણાં આપણે સમીકરણ લખ્યું હતું તો y બરાબર 1/2 QE/m x² ભાગ્યા v0² લખાય આટલું ઓકે આમાં જુઓ હવે વિદ્યુત ક્ષેત્ર અચળ હશે પ્લેટોનું x પ્લેટની લંબાઈ પણ અચળ હશે અહીંયા બરાબર છે x જેટલી અહીંયાથી દાખલ થશે ત્યારે એનો v0 વેગ પણ અચળ હશે તો જેનું ડિફ્લેક્શન વધુ હોય જેનું વિચલન વધુ હોય એ વિદ્યુતભાર y જે ડિફ્લેક્શન છે કોના સમપ્રમાણમાં છે q/m એટલે આ ડિફ્લેક્શન જો q/m જ્યારે મેક્સિમમ હોય કેવું હોય મિત્રો મેક્સિમમ કેવું હશે મેક્સિમમ ત્યારે આ ડિફ્લેક્શન વધુ હશે આ કેવું હોવું જોઈએ હાઈએસ્ટ કેવું હોવું છે ભાઈ હાઈએસ્ટ મૂલ્ય હોય q/m નું મૂલ્ય કેમ જુઓ અહીંયાથી આ હાઈએસ્ટ ક્યારે હોય તો જ્યારે માસ ઘટાડવામાં આવે ત્યારે ડિફ્લેક્શન શું થાય વધે તો q/m નું મૂલ્ય આ ઘટે તો આખો રેશિયો વધે તો આ y નું મૂલ્ય જેટલું વધુ હશે એટલું ડિફ્લેક્શન વધુ થશે અને આથી વધુ ડિફ્લેક્શન થાય છે એ વિદ્યુતભાર કયો છે ધન વિદ્યુતભાર પડી ગઈ ખબર આટલી વસ્તુ ઓકે ડન ખબર પડી ભાઈ આટલી વસ્તુ ઓકે કારણ કે અહીંયા જેનું ડિફ્લેક્શન થશે એ વિદ્યુતભાર એ હાઈએસ્ટ q/m નો રેશિયો ધરાવતો હશે ઓકે ચલો જવા દઈએ આને કારણ કે એ દેખાય ભાઈ E X V આ બધું અચળ છે તો q/m ઉપર આધાર રાખે છે બરાબર ડિફ્લેક્શન કોના ઉપર આધાર રાખશે q/m ઉપર ચલો બીજો ક્વેશ્ચન જોઈએ સમજો હવે બીજો એક સરસ મજાનો ક્વેશ્ચન જોઈએ બરાબર પૂછાયેલો છે ભાઈ જેઈ બરાબર જેઈ ની એક્ઝામમાં પૂછાયેલા સવાલ છે અહીંયા વર્ષ એક્ઝેક્ટલી યાદ નથી પણ પૂછાયેલો સવાલ છે જુઓ અહીંયા એક પોઝિટિવ પ્લેટ આપી છે બરાબર છે અને અહીંયા એક નેગેટિવ પ્લેટ આપેલી છે બરાબર છે અને આની અંદર વિદ્યુત ક્ષેત્ર પ્લસ થી માઇનસ આપણને આપેલું હોવું જોઈએ બરાબર છે ડન ચલો હવે સમજો અહીંયાથી આ બે પ્લેટ વચ્ચે નું અંતર એ d જેટલું છે બરાબર અને આ પ્લેટની જે લંબાઈ છે એ l જેટલી છે એટલે x બરાબર કેટલા આપેલા છે l આપેલા છે x બરાબર કેટલા છે ભાઈ l આપેલા છે સમજાય એટલી વસ્તુ x બરાબર કેટલા આપેલા છે l આપેલા જોઈને ખબર પડશે આપણને બરાબર છે હવે સમજો અહીંયાથી માની લો કે મેં અહીંયાથી કેન્દ્રમાંથી કોઈ એક વિદ્યુતભાર જેનું માસ m અને વિદ્યુતભારનું મૂલ્ય q છે એવો દાખલ કર્યો હોય તો એ આમ જશે તો એ કેવો હોય ધન વિદ્યુતભાર હોય કેવો હશે ધન વિદ્યુતભાર હોવો જોઈએ સમજો અહીંયાથી મેં અહીંયાથી q વિદ્યુતભાર અને m માસ વાળો એક વિદ્યુતભાર દાખલ કર્યો છે એ આમ જાય છે બરાબર છે તો એ વિદ્યુતભાર કેવો હશે ધન વિદ્યુતભાર હોવો જોઈએ અને સેન્ટરમાં મૂક્યો છે એટલે આ હાઈટ કેટલી d/2 પડી ગઈ ખબર હવે પ્રશ્ન એ છે મિત્રો કે આ વિદ્યુતભાર આ વિદ્યુત ક્ષેત્રમાંથી બહાર આવે એ માટે એનો અહીંયા
પ્રારંભિક વેગ કેટલો હોવો જોઈએ, બરાબર છે. તો અહીંયા લખું છું વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્રમાંથી બહાર નીકળે તે માટે મિનિમમ વેગ શોધો. હવે આ મિનિમમ વેગ કેટલો ભાઈ, કે અહીંયાથી જો હું ફાસ્ટ નાખું તો બહુ બહાર જતું રહેશે. અહીંયાથી મિનિમમ વેગ શોધવાનો, ખાલી અહીંયા બહાર જ આવે. તો અહીંયાથી ધીમે રહીને નાખું તો અંદર પડી જશે. અહીંયાથી એટલી સ્પીડથી નાખું કે અહીંયા બહાર આવી જાય, તો એ સ્પીડ કેટલી હોવી જોઈએ, અહીંયા વેગ કેટલો હોવો જોઈએ, બરાબર છે. તો જુઓ અહીંયાથી એક્સ દિશામાં જવાનું છે આપણે. અહીંયાથી કઈ દિશામાં જવાનું છે? ડિફ્લેક્શન તો આટલું થશે ને ભાઈ, આટલું કેટલું છે? વાય દિશાનું ડિફ્લેક્શન d/2 જેટલું. ઓકે, આટલું બહાર આવે એટલે. ઓકે, સમજો અહીંયા. તો x દિશાનો વેગ કેટલો થાય? v0 બરાબર x/t લખાય. તો v0 બરાબર x કેટલા? l/t. પણ અહીંયાથી બહાર આવવા માટે ટાઈમ તો લાગશે ને ભાઈ. તો એ ટાઈમ કેટલો હશે? તો ટાઈમ શોધી લઈએ આપણે. સ્થાનાંતર s બરાબર આટલું ડિફ્લેક્શન છે y દિશાનું, ત્યાંથી ટાઈમ મળી જશે. તો જુઓ uyt પ્લસ 1/2 at², બરાબર સમજીએ. અહીંયાથી s એટલે આ ડિફ્લેક્શન કેટલું છે? y દિશાનું ડિફ્લેક્શન d/2 બરાબર uyt પ્લસ 1/2. સમજો અહીંયાથી y દિશાનો વેગ તો 0 હોય ને, x દિશાનો શોધવે છે, y નો તો શરૂઆતમાં 0 હશે ભાઈ, બરાબર છે. તો અહીંયા શું લખાય? 1/2 e/m * t². તો અહીંયાથી d/2 બરાબર 1/2 et²/m. 2 ગયા અહીંયાથી. તો ટાઈમ ને કરતા બનાવો તો શું થાય? dm/ee = t લખાય. આવું dm/ee = t લખાશે. આવું જોઈ લેજો ભાઈ, એકવાર નજર નાખી લેજો, જેથી કરીને આઈડિયા આવી જાય, બરાબર છે. ઓકે, ચલો સરસ. તો અહીંયાથી ટાઈમ ને કરતા બનીએ તો શું થશે? ટાઈમ t² છે, તો t² બરાબર √ શું લખાય? dm/ee. અહીંયા t મૂકી દો આની અંદર. તો v0 કેટલા આવશે ભાઈ? જોઈ લેજો કે ભૂલ ના થાય. d/2 2 ગયા અહીંયાથી, તો emd/t². ઓકે 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 ઓકે, ચલો સરસ. તો અહીંયા શું લખાય? l/dm/ee વર્ગમૂળમાં, અને ઉપર લઈ જઈએ તો v0 શું લખાશે? શું થશે ભાઈ? શું થશે? તો v બરાબર l/ee/dm, બરાબર છે. ee/dm. d એટલે બે પ્લેટ વચ્ચેનું અંતર મૂકી દો અહીંયા, બરાબર છે. e એટલે e નું મૂલ્ય મૂકી દો, e એટલે e નું મૂલ્ય મૂકી દો, અને l એટલે પ્લેટોની પહોળાઈ મૂકી દો, એટલે પ્રારંભિક વેગ તમને મળી જશે. પડી ગઈ ખબર આટલી વસ્તુ? ઓકે, સરસ મજાનો ટોપિક છે, આનો સ્ક્રીનશોટ લઈ લો. ચલો બીજો એક સરસ મજાનો ક્વેશ્ચન જોઈએ, જોરદાર, જબરજસ્ત એન્ડ પાવરફુલ. ઓકે, ચલો સમજો મિત્રો, કે પ્લસ માઇનસ ની ભૂલ થવા જ નથી દેતા આપણે, બરાબર છે. પણ જો કદાચ કઈ બાય મિસ્ટેક પ્લસ માઇનસ ની ભૂલ થઈ હોય તો તમે હવે JEE ની તૈયારી કરો છો, એટલી તો ખબર પડવી જોઈએ મિત્રો, કે ભૂલ હોય તો જાતે જરા સુધારવાનો ટ્રાય કરજો. આપણે થવા જ નથી દેતા, પણ કોઈક લેક્ચરમાં બન્યું હોય બનાવતો. ઓકે, ચલો સમજો હવે અહીંયાથી સરસ મજાનો ક્વેશ્ચન, બહુ જ જોરદાર પૂછાયેલો ક્વેશ્ચન. સમજો, આ જગ્યાએ પ્લસ વિદ્યુત ભારિત પ્લેટ મૂકેલી છે. ઓકે, કેવી પ્લેટ છે ભાઈ? પ્લસ વિદ્યુત ભારિત. અહીંયા એક ઋણ વિદ્યુત ભારિત પ્લેટ છે, બરાબર છે. અને આ બે પ્લેટ વચ્ચેનું અંતર આપણને આપેલું છે મિત્રો d જેટલું, બરાબર છે. અને વિદ્યુત ક્ષેત્ર અહીંયા કઈ બાજુ છે? નીચેની બાજુ. ઓકે, આપણે આ જે ટોપિક ભણીએ છીએ એની અંદર ગુરુત્વાકર્ષી બળ લેતા નથી. જો ગુરુત્વ બળની અસર લેવામાં આવે તો અહીંયા પ્રવેગનું મૂલ્ય બદલાઈ જાય, એટલે આપણે અહીંયા ગુરુત્વાકર્ષણ બળ લેતા નથી. એ ખાસ વાતની યાદ રાખજો, બરાબર છે. જ્યારે ગુરુત્વાકર્ષણ બળ લખેલું હોય એ વખતે પ્રવેગ બદલાશે, એની ચર્ચાઓ પછી કરી આપું છું તમને, બરાબર ને. જુઓ અહીંયા, ચલો હવે માની લો કે મેં અહીંયા કોઈ એક વિદ્યુત ભાર મૂકેલો છે આ જગ્યાએ. હવે આ વિદ્યુત ભારને અહીંયાથી v જેટલા વેગથી ફેંકવામાં આવે છે. ક્યાં વાત છે? v0 જેટલા પ્રારંભિક વેગથી ફેંકવામાં આવે છે. તો આ વિદ્યુત ભાર અહીંયાથી ગતિ કરીને આમ જાય છે. આ કઈ ગતિ થઈ? પ્રક્ષિપ્ત ગતિ. કઈ ગતિ? પ્રક્ષિપ્ત ગતિ, બરાબર છે. અને અહીંયા ખૂણો બને છે 37 ડિગ્રી, બરાબર છે. તમને એવું પૂછેલું છે કે વિદ્યુત ભાર ઉપરની પ્લેટને સ્પર્શ કરે. વિદ્યુત ભાર ઉપરની પ્લેટને સ્પર્શે તે માટે પ્રારંભિક વેગ શોધો. કયો વેગ ભાઈ? પ્રારંભિક વેગ એટલે v0 શોધવાના છે આપણે. કેટલો થાય? તો અહીંયા ઉપરની પ્લેટને સ્પર્શે છે,
તો એનો મતલબ એવો થયો મિત્રો કે આ વિદ્યુતભાર ઉપર નીચેની બાજુ ફોર્સ લાગશે કેટલું mg જેટલું, પણ અહીંયા તો ગુરુત્વ બળ હાજર જ નથી. તો ગુરુત્વ બળ હાજર ના હોય તો કયું ફોર્સ લાગતું હશે? ઇલેક્ટ્રિક ફોર્સ F બરાબર QE. આ F બરાબર QE જેટલું ફોર્સ લાગશે. વિદ્યુતભાર ઉપરની પ્લેટને સ્પર્શે છે એટલે એનો મતલબ એવો થયો કે આ કઈ હાઈટ થઈ? મેક્સિમમ ઊંચાઈ. અને મેક્સિમમ ઊંચાઈ કેટલી છે અહીંયાથી? d જેટલી. બરાબર છે. તો આવું લખાય સૂત્ર h max બરાબર, સૂત્ર ખબર છે ને ભાઈ, પ્રક્ષિપ્ત ગતિ 11મા ધોરણમાં સમતલમાં ગતિ આવતું ચેપ્ટર, એમાં આપણે ભણેલા. બરાબર છે. તો h max બરાબર શું લખાય? h max બરાબર v0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા ડિવાઇડેડ બાય 2g. g એટલે ગુરુત્વાકર્ષી ગુરુત્વ પ્રવેગ. બરાબર છે, સમજાઈએ. આની અંદર તો ગુરુત્વાકર્ષી બળ છે જ નહીં, તો ગુરુત્વ પ્રવેગની જગ્યાએ આપણે અસરકારક પ્રવેગ લખવો પડે. અને અસરકારક પ્રવેગ કયો? તો a બરાબર g બરાબર શું લખાય? QE બાય m. આ થાય અસરકારક પ્રવેગ. તો અહીંયાથી h max કેટલા છે આપણી જોડે? d જેટલા છે. તો v0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા ડિવાઇડેડ બાય 2 ઇફેક્ટિવ g કેટલા? QE બાય m. પડી ગઈ ખબર? QE બાય m. તો સમજો અહીંયાથી v0 સ્ક્વેર શોધવાના છે. તો d બરાબર v0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા કેટલા છે? 37 ડિગ્રી. બરાબર છે, ભાગ્યા અહીંયા 2 QE બાય m લખ્યા. હવે v0 ને કરતા બનાવો, sin સ્ક્વેર 37 નું મૂલ્ય કેટલું થઈ જશે? તો d બરાબર v0 સ્ક્વેર sin સ્ક્વેર 37 થશે આપણી જોડે 3/5 હોલ સ્ક્વેર ભાગ્યા 2 QE બાય m. આ બધું આ બાજુ લઈ આવો, v0 સ્ક્વેર ને કરતા બનાવો તો આવું થશે. જુઓ અહીંયાથી 2 QED બાય m, 2 QED બાય m બરાબર v0 સ્ક્વેર, અને આ 3/5 આ બાજુ આવી જશે તો શું થઈ જશે ભાઈ? 5/3 હોલ સ્ક્વેર. લખાય આવું 5/3 હોલ સ્ક્વેર. ઓકે. હવે v0 ને કરતા બનાવીશ તો v0 બરાબર આ બધું વર્ગમૂળમાં જશે તો 5/3 એનો વર્ગ છે, તો એવું ના લખાય વર્ગમૂળમાં એને, તો 2 QED ભાગ્યા m. આ આપણને પ્રારંભિક વેગ મળી ગયો આનો. બરાબર છે, આ આપણને પ્રારંભિક વેગ મળી ગયો. કઈ જ નથી કર્યું, ફિઝિક્સ આટલું છે ભાઈ, આ બધું ગણિત છે, તમને સમજાય એવું છે, રકમમાં બધું આપેલું છે. બરાબર છે, તો ફટાફટ સ્ક્રીનશોટ લો અને જાતે બી સોલ્વ કરવાનો ટ્રાય કરજો. 37 નું મૂલ્ય મૂક્યું છે. અહીંયા h max કેટલા? મહત્તમ ઊંચાઈ કેટલી? આટલી બે પ્લેટો વચ્ચેના અંતર જેટલી, d મૂકી દીધા છે અહીંયા. બરાબર છે, ઓકે. ચલો જવા દો આને. બીજો એક સરસ મજાનો કોન્સેપ્ટ જોઈએ આપણે. ચાલો, ઓકે, પડી ગઈ ખબર? સરસ. ક્યાં બાત હે દોસ્તો, સરસ મજાનો ટોપિક આપણે ભણી રહ્યા છીએ, બહુ મજા આવી રહી છે. ઓકે, ચલો, ફિઝિક્સ ભણવાની આમે મજા આવે. ચલો સમજો. હવે માની લો કે મારી જોડે એક પ્લેટ છે અહીંયા. આ બહુ ખતરનાક ટોપિક છે. બરાબર છે, તમને 11મું ધોરણ આવડતું હોય તો જ આ બધું આવડશે, બાકી તો બધું ગયું સમજો. અહીંયા એક ધન વિદ્યુતભારિત પ્લેટ છે અને અહીંયા એક ઋણ વિદ્યુતભારિત પ્લેટ છે. બરાબર છે, અહીંયા એક ઋણ વિદ્યુતભારિત પ્લેટ છે અને આ બાજુ વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે E જેટલું. બરાબર, અહીંયા કોઈ જ પ્રકારનું ગુરુત્વાકર્ષી બળ હાજર નથી, પહેલા પણ નતું. બરાબર, કોઈ એવું માનવાનું નહીં. સમજો. હવે મેં અહીંયા કેન્દ્રમાં r જેટલી લંબાઈની દોરી વડે એક વિદ્યુત ભાર લટકાયેલો છે જેનું માસ છે m અને એના ઉપર વિદ્યુત ભાર છે q. હવે આને મિનિમમ કેટલી સ્પીડથી ફેંકવામાં આવે કે આમ વર્તુળાકાર ગતિ પૂરી કરે? બરાબર છે, મિનિમમ કેટલી સ્પીડથી આને ફેંકવામાં આવે કે એક વર્તુળાકાર ગતિ પૂરી થાય? બરાબર છે, એક જ મિનિટ ભાઈ, કેન્દ્ર બનતું નથી મારું, કેમ આવું થાય છે? બરાબર છે, સરસ, ચાલો, ચાલશે. બરાબર છે, આનો મિનિમમ વેગ શોધો કે જેના કારણે આ વિદ્યુતભાર આમ ફરીને પાછો આવી જાય. ક્યાં બાત છે, આમ ફરીને પાછો આવી જાય. ભાઈ જુઓ, તમે સ્પીડ ધીમી રાખશો ને તો આમ જશે, પાછો આમ દોલન કરશે. બરાબર છે, થોડી વધુ સ્પીડ આપશો તો અહીંયા જશે, પાછો આવી જશે, પાછો આમ જશે. પણ કેટલી મિનિમમ સ્પીડ હોવી જોઈએ કે આમ ફરી જાય? કેટલી સ્પીડ? તો આપણે 11માં એક એવો ટોપિક ભણ્યા હતા ભાઈ. જુઓ અહીંયા સમજો, આ વિદ્યુતભાર અહીંયા લટકાયેલો છે તો આની નીચેની બાજુ એક ફોર્સ લાગે છે F બરાબર QE. તો અહીંયા એક પ્રવેગ બને છે A બરાબર QE બાય m જેટલું, કારણ કે અહીંયા ગુરુત્વ બળ નથી.
જો હોત તો આ બદલાઈ જાય, બરાબર છે, અહીંયા નથી આપ્યું. તો આપણે 11મા ધોરણમાં એવું ભણ્યા હતા કે વર્તુળાકાર ગતિ કરતો હોય પદાર્થ, બરાબર છે ને, ક્યાં વાત, બરાબર છે. તો આપણી જોડે અલગ અલગ બિંદુ હતા, એક એ બિંદુ હતું અહીંયા, અહીંયા બી બિંદુ હતું અને અહીંયા સી બિંદુ હતું. બે બિંદુની ચર્ચા કરું, બરાબર છે. અહીંયા પદાર્થનો વેગ કેટલો હોય અને અહીંયા પદાર્થનો વેગ કેટલો હોય. તો જુઓ, આ જગ્યાએ જ્યારે પદાર્થ નીચે હોય ત્યારે એ પદાર્થનો વેગ કેટલો હશે ભાઈ, ખબર છે, √5gr જેટલું. આ યાદ છે, આ યાદ છે, ક્યાં વાત છે, યાદ હોવું જ જોઈએ મિત્રો, બરાબર છે. 11માં ચોપડી ખોલીને જોઈ લેજો, બરાબર છે. તો અહીંયા હોય તો કેટલો હોય વેગ, તો વેગ √gr હશે. કેટલો હશે ભાઈ, √gr હશે. તો આપણને તો અહીંયા વેગ શોધવાનો કીધો છે નીચેની બાજુ. હવે અહીંયા જુઓ, અહીંયા તો આપણે ગુરુત્વ પ્રવેગ લેતા હતા, અહીંયા ગુરુત્વ પ્રવેગ નથી, તો આપણે શું કરવું પડશે, અસરકારક પ્રવેગ લેવો પડશે, ઇફેક્ટિવ. તો અહીંયાથી v બરાબર g ની જગ્યાએ શું મૂકી દઉં, આ પ્રવેગ મૂકી દઉં, g ઇફેક્ટિવ. ઓકે, તો શું થશે, 5qe/m into r under root. આ થઈ ગયો જવાબ, આ થઈ ગયો જવાબ, 5qer/m. આ થઈ ગયો આપણો જવાબ. અહીંયા g ઇફેક્ટિવ મૂકી દીધા છે, એ આપણો જવાબ છે. કદાચ ગુરુત્વ બળની હાજરી આપેલી હોય, બરાબર છે, ગુરુત્વ બળ હાજર છે આવું લખેલું હોય તો આ બદલાઈ જાય. કેમ બદલાઈ જાય, તો જુઓ અહીંયા આ જે g ઇફેક્ટિવ છે ભાઈ, g ઇફેક્ટિવ એક પ્રવેગ તો હતો qe/m, આની અંદર બીજો પ્રવેગ એડ થઈ જાય, કયો, ગુરુત્વ પ્રવેગ. ક્યાં બાત હે. તો અહીંયા જવાબ આપણો આવો થઈ જાય. કેટલો થઈ જાય ભાઈ, ગુરુત્વ બળની હાજરી હોય તો, બરાબર છે, અહીંયા g હાજર હોય તો ઇફેક્ટિવ ગુરુત્વ બળ આટલું લાગે, બરાબર છે, ગુરુત્વ પ્રવેગ આટલો થાય. તો હાજર હોય તો આ જે વેગ છે કેટલો થશે ખબર છે, √5, બરાબર છે, અહીંયા qe/m + g into r, આટલો. ક્યાં બાત હે, ક્યાં બાત હે. સિમ્પલ લોજિક, સિમ્પલ ટોપિક, બરાબર છે. જેઈ ની એક્ઝામમાં પૂછાયેલો સવાલ છે ભાઈ. ઓકે, સરસ મજાનો સ્ક્રીનશોટ લઈ લેશો આનો. બીજો એક નાનકડો ટોપિક જોઈ લઈએ આપણે, બરાબર છે, અને પછી વિરામ આપીએ, બરાબર. ચલો સમજો બીજો એક નાનકડો ટોપિક, બરાબર છે, સમજો ભાઈ, જબરજસ્ત. બે પ્લેટની વચ્ચે વિદ્યુત ક્ષેત્ર, બધી પ્લેટોની જ વાત કરવાની ભાઈ, ટોપિક જ પ્લેટોનો છે, વિદ્યુત ક્ષેત્રનો છે, બરાબર છે. તો આ બે પ્લેટ આપી છે આપણને સરસ મજાની, એક ધન વિદ્યુત ભારિત પ્લેટ છે, અહીંયા એક ઋણ વિદ્યુત ભારિત પ્લેટ છે, બરાબર છે. ઓકે, ચલો સરસ, ડન, સમજી ગયા. એક ધન વિદ્યુત ભારિત પ્લેટ છે, એક ઋણ વિદ્યુત ભારિત પ્લેટ છે, અને આનું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે. અને બીજી વસ્તુ સમજો, અહીંયા L લંબાઈની દોરી વડે એક m માસ અને q ચાર્જ વાળો વિદ્યુત ભાર લટકાવવામાં આવે છે, બરાબર છે. અહીંયા ગુરુત્વ બળ હાજર છે, બરાબર છે, અહીંયા ગુરુત્વ બળ ની હાજરી છે. તો જુઓ, આની ઉપર બે પ્રકારના ફોર્સ લાગે, એક નીચેની બાજુ ફોર્સ લાગતું હશે F બરાબર QE, અને બીજું કયું, mg ફોર્સ પણ લાગતું હોય. QE અને mg ફોર્સ લાગે. તો અહીંયા આપણે આનો આવર્તકાર શોધવો છે. શું શોધવું છે, આવર્તકાર. આ લોલક છે તો શું કરશે, ટુણન 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 દોલનો કરશે. આ દોલન કરે તો આનો આવર્તકાર કેટલો હોય ભાઈ, તો T બરાબર 2π√L/g. જો ગુરુત્વ બળ એકલું હોત તો અહીંયા g નું મૂલ્ય લખતા, પણ અહીંયા તો હવે તો વિદ્યુત ક્ષેત્ર પણ છે, તો આટલો પ્રવેગ પણ છે અહીંયા, બરાબર. A બરાબર QE/m, અને બીજો કયો પ્રવેગ છે, ગુરુત્વ પ્રવેગ પણ છે. તો અહીંયા g ઇફેક્ટિવ લખવું પડે, અને g ઇફેક્ટિવ કેટલા થશે ખબર છે, ઇફેક્ટિવ g કેટલા થાય, તો એક વિદ્યુત ક્ષેત્રના કારણે ઉદ્ભવતો પ્રવેગ કયો, QE/m પ્લસ ગ્રેવિટી હાજર છે એટલે ગુરુત્વ પ્રવેગ આટલો થાય. અને એ બધું આમાં મૂકી દઈએ તો આવર્તકાર T બરાબર 2π√L/L શું થશે, QE/m પ્લસ g. ઓકે, ડન. આટલો આવર્તકાર બનશે. આવૃત્તિ કીધી હોય તો આનો ઊંધો જવાબ લખવાનો, આનો ઊંધો જવાબ. ક્યાં બાત છે, પડી ગઈ મિત્રો ખબર સરસ મજાની ટોપિકની. ઓકે, એક નાનકડું ટોપિક એનસીઈઆરટી નો એક્ઝામ્પલ ગણવા માટે સમજી લઈએ. ચલો, એનસીઈઆરટી નો એક્ઝામ્પલ ગણવા માટે એક નાનકડો ટોપિક સમજી લો અને પછી આપણે પૂર્ણ વિરામ કરીએ. ઓકે, ચલો, એનસીઈઆરટી નો નાનકડો ટોપિક માની લો કે અહીંયા તમને એક પ્લસ વિદ્યુત ભારિત પ્લેટ આપી છે, બરાબર છે, અને અહીંયા એક બીજી માઇનસ વિદ્યુત ભારિત પ્લેટ આપેલી છે. આની અંદર વિદ્યુત ક્ષેત્ર છે પ્લસ થી માઇનસ, બરાબર છે, પ્લસ થી માઇનસ.
જો આની અંદરથી આપણે એક પ્રોટોનને છૂટો મૂકી દઈએ તો એ નીચેની બાજુ આવશે ડુડુમ લઈ. વેગ કઈ બાજુ થાય? નીચેની બાજુ હશે, ડુડુમ લઈ નીચે પડશે. તો આ પ્રોટોનને ઉપરથી નીચે પડવા માટે કેટલો સમય લાગશે? સમય શોધો. તો યાદ કરો ભાઈ, આપણે ભણતા હતા કે કોઈ પદાર્થ ઉપરથી નીચે પડે તો એના માટે ટાઈમ ઓફ ફ્લાઇટ, ઓકે, ઉડ્ડયન સમય કેટલો હોય? t બરાબર 2h/g. અને આ h એટલે પ્લેટો વચ્ચેની જગ્યા, જેને કહી દઈએ d. તો અહીંયા ગુરુત્વ બળ ના હોય તો અહીંયા g ઇફેક્ટિવ લખવો પડે. અને g ઇફેક્ટિવ કેટલો? તો F બરાબર QE ફોર્સ લાગે તો A બરાબર QE/m. તો અહીંયા QE/m મૂકી દઈએ તો 2 બે પ્લેટ વચ્ચે અંતર d ભાગ્યા QE/m, ઓકે, અને અંડર. તો આ m ઉપર જાય તો ટાઈમ ઓફ ફ્લાઇટ લખાશે અહીંયાથી 2dm ભાગ્યા q * e. લખાય આવું? ડન. આટલું હોય. ઇલેક્ટ્રોન હોય તો આપણે TeMe લખીએ છીએ. અને જો પ્રોટોન પડતો હોય, બરાબર છે, પ્રોટોન નીચે પડતો હોય તો પ્રોટોનનો ટાઈમ કેટલો થાય? 2dmp ભાગ્યા q * પ્રોટોનનું માસ લખવાનું, બરાબર છે. પડી ગઈ ખબર? પ્રવેગ શોધવો હોય અહીંયાથી આવતા નીચે તો પ્રવેગ આ રહ્યો, બરાબર છે. આ પ્રવેગ, જો ઇલેક્ટ્રોનનો પ્રવેગ શોધવો હોય તો QE/ઇલેક્ટ્રોનનું માસ લખો, અને પ્રોટોનનો પ્રવેગ શોધવો હોય તો QE/પ્રોટોનનું માસ લખી દો, બરાબર છે. આ સરસ મજાનો કોન્સેપ્ટ છે. NCERT માં દાખલો પણ આપણને આપેલો છે, આપણે ગણીશું, બરાબર છે. ત્યારે હું ફરીથી એકવાર સમજાવીશ. ઓકે મિત્રો, તો લેક્ચર પૂરું કરીએ છીએ. ફટાફટ આ લેક્ચરનું રિવિઝન કરી લેજો, પ્રેક્ટિસ કરી લેજો, અને આના લગતા બીજા બી ક્વેશ્ચન હોય તો તમે જાતે સોલ્વ કરવાનો ટ્રાય કરજો. કોઈ ડાઉટ જણાય તો સરસ મજાની કોમેન્ટ કરી દેજો, બરાબર છે. તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી બાય બાય એન્ડ થેન્ક યુ.